નદીના પાણી ઘૂસી ગયા। ખાતરીપુર ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। પાણીનું સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે। ધોળકાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। સાબરમતી નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ગામમાં પાણી ઘૂસતા ઊભા પાકને મોટું નુકસાન થયું છે। ત્યારે ગામમાં ઢીંચણસમા પાણી ફરી વળતા હાલાકીનો પાર નથી। પાણી જો વધશે તો ઘરોમાં પાણી ઘૂસવાની પણ સંભાવનાઓ છે। સરકાર પાકની નુકસાન અંગે ધ્યાન આપે તેવી માંગ કરી રહ્યા છે લોકો। સાબરમતી નદીમાંથી 95,000 ક્યુસેક પાણી છોડવાથી અત્યારે હાલ ખાતરીપુરના ગામડાના 200 થી 300 ગામડા પાણીમાં ઓર ગરકાવ છે। કારણ કે જો સ્થળાંતર કરવાનું થાય તો અમે ક્રમ મંત્રી અમારી પંચાયત બોડી ખાતરીપુર ગામ તત્પર છીએ અને જો ઘણાને સ્થળાંતર કરીને ગામમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। જેથી કરીને સરકારશ્રીને અનુરોધ છે કે ભાઈ ખેડૂતોનો પાક જે નિષ્ફળ થયું હોય ડાંગરનું તો એમની સામે ધ્યાન દોરે અને કદાચ ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી નદીમાં એના કારણે ખાતરીપુર ગઈકાલ રાતથી પાણી આવવાની શરૂઆત થયેલ છે। હાલ ખેતરોમાં સંપૂર્ણપણે પાણી ભરાયેલ છે અને તમામ ડાંગરને નુકસાન થયેલ છે અને ગામમાં પણ હાલ 50% કરતાં વધુ વિસ્તારોમાં પાણી ભરાયેલ છે અને જરૂર પડે એમ પબ્લિકને સ્થળાંતર કરવાની સૂચના આપેલ છે અને કરાવીએ છીએ જોડે રહીને તથા અન્ય જે કંઈ સહયોગની જરૂર પડે ગ્રામ પંચાયત દ્વારા પૂરો પાડવામાં આવે છે। જે દરમિયાન અમે ગામમાં ક્લોરિનેશન ટેબ્લેટનું વિતરણ કરી રહ્યા છીએ, ORS પાવડરનું અમે વિતરણ કરી રહ્યા છીએ, તેમજ આરોગ્યલક્ષી અમે ગામમાં જરૂરિયાત પ્રમાણેની તમામ સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ। આ સાથે અમારા ખાતરીપુર ગામમાં નજીકમાં આવતી ડિલિવરી જે બહેનોને હોય એ બહેનોને અમે એમની વિઝિટ કરી અને સરકારી 108 ગાડી બોલાવીને અથવા અમારી સરકારી ગાડી બોલાવીને અમે એમને સરકારી હોસ્પિટલ ધોળકા ખાતે રિફર